તો અમદાવાદ શહેરમાં વધુ એક બ્રિજમાં કરોડોના કૌભાંડની ગંધ આવી રહી છે, જ્યાં ગુજરાત હાઈકોર્ટ સામે જ બનેલા મહત્વાકાંક્ષી બ્રિજમાં જ મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી। માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતનો આ ઉત્તમ નમૂનો છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે આર્થિક લાભ માટે બ્રિજની ડિઝાઇનમાં ધરમૂળથી ફેરફાર કરી નાખ્યો। ઓછા મટીરીયલમાં બ્રિજ તૈયાર કરવા માટે બ્રિજની ડિઝાઇનમાં આ ફેરફાર કરાયો। સિંગલ પિલરની ડિઝાઇનને બદલે ડબલ પિલરની ડિઝાઇનનું કામ કરવામાં આવ્યું। હાઈકોર્ટની સામેના ભાગમાં મિલીભગતથી બ્યુટિફિકેશનનો છેદ ઉડાડી દેવામાં આવ્યો અને ઈપીસીની શરતો મુજબ બ્રિજનું કામ ન થયું હોવાનો પ્રાથમિક ખુલાસો થયો છે। ટેન્ડરમાં કાગળ પર અલગ, જમીન પર અલગ આ કામગીરી જોવા મળી રહી છે। 15 કરોડના ફાયદા માટે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ નીતિ નિયમો નેવે મૂકી દીધા। અંગત ફાયદા માટે એસજી હાઈવેની 240 કરોડની કિંમતી જમીનની કિંમત પણ બગાડી નાખવામાં આવી। તો આખરે કાગળ ઉપર જે નકશો દેખાઈ રહ્યો છે તેમાં આખરે જે બાબત હતી અને ત્યારબાદ આખરે જે પરિસ્થિતિ જમીન ઉપર છે તે વાસ્તવિકતા બંનેમાં આખરે મોટો ડિફરન્સ જોવા મળી રહ્યો છે। આખરે અહીં જે બ્યુટિફિકેશનનું કામ થવાનું હતું તેનો પણ છેદ ઉડાડી દેવામાં આવ્યો, એટલે 15 કરોડની ગાપચી કરવા માટે આખરે આ તમામ ફેરફાર કોઈપણ જાણ કર્યા વગર કરવામાં આવે છે। પણ પ્રાથમિક તપાસમાં આખરે આ બાબત સામે આવી ચૂકી છે। અધિકારી અને કોન્ટ્રાક્ટરની આ મિલીભગત છે। ટેન્ડર પર અલગ ચિત્ર દેખાડવામાં આવી રહ્યું છે અને જમીનની વાસ્તવિકતા કંઈક અલગ બયાન કરી રહી છે। તો શહેરમાં વધુ એક બ્રિજની અંદર આ કૌભાંડની ગંધ સામે આવી ચૂકી છે। કૌભાંડીઓને ભેટ ચડી ગયો આ વધુ એક બ્રિજ। આપણે જણાવીએ કે હાઈકોર્ટ સામે જે બ્રિજ બન્યો છે તેમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાની વાત સામે આવી છે અને ટેન્ડર મંજૂર થયા બાદ ડિઝાઇનની અંદર જોકે ફેરફાર નથી થઈ શકતો, પણ ઓછા મટીરીયલમાં બ્રિજ તૈયાર કરવા માટે આ કોન્ટ્રાક્ટરનું જ કારસ્તાન હોવાની સામે આવ્યું। સિંગલ પિલરના બદલે ડબલ પિલરની ડિઝાઇનનું કામ કરી દેવાયું। હાઈકોર્ટ સામેના ભાગમાં બ્યુટિફિકેશન જે થવાનું હતું તે પણ ઉડી ગયું। બ્રિજના કામમાં ઈપીસીની એક પણ શરતોનું પાલન નથી થયું। ટેન્ડરમાં કાગળ પર અલગ છે અને જમીન પર અલગ કામગીરી દર્શાવવામાં આવી રહી છે। ડબલ પિલરની ડિઝાઇનથી ડેડ સ્પેટ બનાવી દેવામાં આવી અને ગુજરાત હાઈકોર્ટ સામે બનેલા બ્રિજમાં મોટા પાયે કૌભાંડનો આ મામલો સામે આવી ચૂક્યો છે, જ્યાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત સ્પષ્ટપણે વર્તાઈ રહી છે। બ્રિજની મૂળ ડિઝાઇનમાં ધરમૂળથી ફેરફાર કરી દેવામાં આવ્યો કે જેથી આખરે કૌભાંડ કરી શકાય। 15 કરોડથી પણ વધારેનું કૌભાંડ સામે આવ્યું છે। તો આયોજન હતું કે સ્પેશિયલ મીડિયન અને બ્યુટિફિકેશન ગ્રીનરી સ્પેસ થાય, પરંતુ ડેડ સ્પેસ બનાવી દેવાય। ગેરકાયદે પાર્કિંગનો રસ્તો પણ ખુલ્લો થઈ ગયો। 8.5 મીટર 4 લેનના 2 સર્વિસ રોડનું આયોજન હતું, પણ ડબલ પિલરથી વધારાની સર્વિસ રોડ બનાવવો પડ્યો અને તેના કારણે આ ડિઝાઇન અત્યારે સ્પષ્ટપણે અલગ દેખાઈ રહી છે। બ્યુટિફિકેશન ફૂટપાથ સર્વિસ રોડનું આયોજન હતું, પરંતુ હવે મીડિયમ બ્યુટિફિકેશન માટે જગ્યા જ વધી નથી, એટલે કે સ્પષ્ટપણે બ્યુટિફિકેશનનો છેદ ઉડી ગયો છે। બંને સાઈડ 4 મીટરના સ્પેશિયલ મીડિયન હતા, પણ બ્રિજની આસપાસ બ્યુટિફિકેશન કરવામાં આવ્યું જ નથી, જે કાગળ પર હતું પરંતુ જમીન પર હવે નથી દેખાઈ રહ્યું। જોકે નેશનલ હાઈવે પર પાર્કિંગ સ્પોટ ન હોવાથી બ્યુટિફિકેશનની ડિઝાઇન તૈયાર કરાઈ હતી, પણ ડબલ પિલરને કારણે જગ્યા જ બચી નથી અને હવે તે બિનઉપયોગી બની ચૂક્યું છે। આંતરરાષ્ટ્રીય કક્ષાના જંકશન સર્કલ ડેવલપ કરવાના હતા, પરંતુ ટેન્ડરની શરતોને નજરઅંદાજ કરી દેવાય। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, સૌપ્રથમ આ મામલો કઈ રીતે સામે આવ્યો? કારણ કે કાગળ ઉપર ટેન્ડર પર જે તમામ બાબતો છે તેના કરતાં જમીનની વાસ્તવિકતા કંઈક અલગ જ બયાન કરી રહી છે। આ મામલા બાદ હવે કોઈ કાર્યવાહી, જિગ્નેશ? જયેશ, જે પ્રકારે સમગ્ર મામલો બહાર આવ્યો, જે ટેન્ડરમાં રહેલી વિગતો છે TV9ની સ્ક્રીન પર જોવા મળી રહી છે કે જે રીતે પ્રોજેક્ટમાં ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી તે ડિઝાઇન પર TV9 પાસે છે કે સિંગલ પિલર પર આ 6 લેન એલિવેટેડ કોરિડોર બનાવવાનો હતો, ઓવરબ્રિજ બનાવવાનો હતો, પરંતુ આ ઓવરબ્રિજ કોન્ટ્રાક્ટરના લાભાર્થે ડબલ પિલર પર બનાવવાનો રાતોરાત નક્કી કરી દેવામાં આવ્યો। મહત્વની બાબત છે કે કોઈ પણ ટેન્ડર જ્યારે પાસ કરવામાં આવે તો તે ટેન્ડર પાસ થયા બાદ કોઈ પણ પ્રકારે ડિઝાઇનમાં ફેરફાર કરી શકાતો નથી, પરંતુ કોન્ટ્રાક્ટર અને રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી એટલે કે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના જે તે ઉચ્ચ અધિકારીઓ છે તેમની મિલીભગતના કારણે આ ટેન્ડરમાં ધરખમ ફેરફારો કરી દેવામાં આવ્યા। જ્યારે આ ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું ત્યારે 8.5 મીટરના 4 લેનના 2 સર્વિસ રોડ બનાવવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હાલમાં જોઈએ તો એક સર્વિસ રોડ 7.5 મીટર અને બીજો 5.5 મીટરનો સર્વિસ રોડ તૈયાર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જોઈએ તો આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્લાન્ટ
અને ગ્રીનરી ઊભી કરવાની વાત કરવામાં આવી હતી. જે સર્કલ છે તે સરકારની પણ ટિપિકલ ડિઝાઇન અને એક થીમ બેઝ ડિઝાઇનથી આંતરરાષ્ટ્રીય કક્ષાના ફૂલછોડ લગાવી અને સર્કલ તૈયાર કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ તે પણ અહીં શક્ય બની નહીં. હાલમાં જે ડેડ સ્પેસ છે, 2 પિલરવાળા ઓવરબ્રિજના કારણે જે ડેડ સ્પેસનું નિર્માણ બ્રિજ નીચે થયું છે, તેને માત્ર ને માત્ર વાહન પાર્કિંગ માટે ઉપયોગ કરવામાં આવે છે. આમ જોઈએ તો જયેશ, કોઈપણ નેશનલ હાઈવે નીચેના ભાગમાં પાર્કિંગની જગ્યા આપવામાં આવતી નથી, તેવો નિયમ રહેલો છે. પરંતુ આ બ્રિજની નીચે ડેડ સ્પેસનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિને નજરે ચડે નહીં તે માટે તે હેતુસર હાલમાં પાર્કિંગની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી છે, જે ગેરકાયદેસર પાર્કિંગનું એક હબ બની ચૂક્યું છે. મહત્વની બાબત એ છે કે આખરે જે રીતે બ્રિજની આજુબાજુની જગ્યાનો વધુ વપરાશ થાય, કારણ કે કરોડો રૂપિયાની જમીન છે, જે જમીનનો મહત્તમ ઉપયોગ થાય તે હેતુસર બિલકુલ. જિગ્નેશ, તમારી સાથે જોડાયેલા રહેજો. હાલ કોંગ્રેસના નેતા મનીષ જોશી આપણી સાથે જોડાયા છે. મનીષભાઈ, આખરે આ સમગ્ર મામલો હવે સામે આવે છે. ટેન્ડરમાં વાત અલગ છે, અત્યારે જમીનની વાસ્તવિકતા અલગ છે, અને ફરી એકવાર બ્રિજનો આ સમગ્ર મામલો સામે આવ્યો. આપ શું કહેશો આ મામલે, મનીષભાઈ? જે રીતે TV9 ની સ્ક્રીન ઉપરના દ્રશ્યો સામે આવે છે, ચોંકાવનારા એટલા માટે છે કે એક પછી એક બ્રિજ એ ભાજપા માટે સામાન્ય માણસને ટ્રાફિકની મુશ્કેલીમાંથી મુક્તિ અપાવવાના બદલે એ ભ્રષ્ટાચારના કેન્દ્રો બની જાય. આ બ્રિજ એ ભાજપાની કમલમની કૌભાંડની જે છે થિયરી એને જોડતી હોય એક પછી એક બ્રિજમાં કાંઈક ને કાંઈક એવું થાય છે કે જે મૂળભૂત રીતે જેની કિંમત હોય એના કરતાં વધુ કિંમતે કરવાનું, ઓવર ટેન્ડરિંગ કરાવવાનું, એની ડિઝાઇનોમાં ફેરફાર કરી નાખવાના, અને આ ભ્રષ્ટાચારના બ્રિજોએ સામાન્ય માણસની જિંદગીને જોખમમાં મૂકી દે. એક પછી એક કૌભાંડ આવે, પણ કૌભાંડ એ ભાજપાએ ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવ્યો એટલે કોઈ પણ ઘટનાક્રમ બને, તમે જો એ પછી મોરબી બ્રિજની ઘટના હોય, મક્તમપુરા બ્રિજની ઘટના હોય, સુરતના બ્રિજની હોય, વડોદરાની હોય, કે પછી અન્ય જગ્યાની હોય, કે અમદાવાદના બીજા બ્રિજની, હાટકેશ્વર બ્રિજનું આપણે હમણાં તાજેતરમાં જોયું, અને ફરી એક વખત આ હાઈકોર્ટ સામેના બ્રિજનું આવ્યું છે. આ સમગ્ર બાબત જ દર્શાવે છે કે ભાજપા સુવિધાના નામે પોતાની વ્યક્તિગત સુવિધાઓ કરી રહ્યા છે. પોતાના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના કારણે, આ ફોલ્ટી ડિઝાઇનના કારણે હવે તકલીફ એ થશે કે આ બ્રિજ તો બની ગયો, બ્રિજ બનાવ્યો કોનામાં? આ ઉત્તમ પ્રકારની વાતો કરી, જાહેરાતો મોટી મોટી થાય, અને થોડા વખત પછી મુશ્કેલીનો સામનો કરવો પડે તો ભોગવેલ જનતા, સામાન્ય નાગરિકોને તકલીફ પડશે. એટલે પછી પાછો બહુ વાપો થશે, પાછો તમારે તોડી નાખવાનો, ફેરફાર કરવાનો. આ ફેરફાર અને નવું બાંધકામ એ ભાજપાએ પોતાનો ગૃહ ઉદ્યોગ બનાવ્યો ભ્રષ્ટાચાર માટેનો. એ રીતે એક પછી એક બ્રિજના કૌભાંડો આવી રહ્યા છે. હું TV9 ના માધ્યમથી માંગ કરું છું કે થોડી પણ શરમ હોય ભાજપાના શાસકોને તો મહેરબાની કરીને આવા ભ્રષ્ટાચારના રીત રસમો બંધ કરે. પ્રજાના પૈસાને આ રીતે બારોબાર લૂંટ ચલાવવાનો જે સિસ્ટમ લૂંટ છે એ સિસ્ટમ લૂંટ ઉપર રોક લગાવે અને જનતાને ઉપયોગી થાય તે રીતે વ્યક્તિગત રીતે ધ્યાન રાખીને એન્જિનિયરિંગને ક્લાસિક એન્જિનિયરિંગનો ઉપયોગ કરવામાં આવે, તકનીકી પૂરું વપરાય અને મટીરિયલ પણ ગુણવત્તાવાળું વપરાય, તો જ લોકોને સરળતાથી સુવિધા પણ મળશે અને એ લાંબા ગાળા સુધી એ બ્રિજ ટકી છે અને માનવ જિંદગી કોઈ દુર્ઘટનાનો ભોગ નહીં બને. આભાર મનીષભાઈ. તો આખરે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સીધો આરોપ લગાવ્યો છે કે આખરે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત વારંવાર સામે આવી રહી છે. આ પ્રકારના બ્રિજની અંદર નબળી ગુણવત્તાનું કામ થાય છે, ત્યારબાદ સમારકામને લઈને પણ મોટો ભ્રષ્ટાચાર થાય છે.